નમસ્કાર મિત્રો. આજના લેક્ચરમાં આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11 સ્વાધ્યાય નંબર 11 ધંધાની સામાજિક જવાબદારી સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ બિઝનેસની ચર્ચા કરીએ. એમાં ધંધાકીય એકમ અને પર્યાવરણની જાળવણી વિશે ચર્ચા કરીએ. વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગ જેવા અતિ વિકટ પ્રશ્નનો સામનો કરી રહેલ છે, તેની સામે બાદ ભીડવા પગલાં લઈ રહેલ છે, ત્યારે ધંધાકીય એકમે તેમાં હિસ્સેદારી કર્યા વિના રહેવું જોઈએ નહીં. પર્યાવરણ સંદર્ભે સરકાર દ્વારા ઘડવામાં આવેલા ધોરણોનું પાલન કરી પોતાનો ધંધો કરવો તે સામાજિક જવાબદારી બની રહે છે. સામાજિક જવાબદારીના ભાગ સ્વરૂપે ધંધાકીય એકમે પર્યાવરણની જાળવણીને જુદા જુદા 4 ક્ષેત્રોને ધ્યાને રાખીને પોતાનો કારોબાર કરવો જોઈએ. તો મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ધંધાની સામાજિક જવાબદારીની ચર્ચા કરેલી. એમાં માલિકો, રોકાણકારો, કર્મચારીઓ, ગ્રાહકો, સમાજ, પુરવઠો પૂરો પાડનાર પ્રત્યે જવાબદારી લીધેલી. આજના લેક્ચરમાં આપણે ધંધાકીય એકમ પર્યાવરણની જાળવણી કઈ રીતે કરી શકે, કારણ કે મિત્રો આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવા અતિ વિકટ પ્રશ્નોનો સામનો કરી રહેલ છે. જે દેશમાં અતિશય ઠંડી પડતી હતી ત્યાં ગરમી પડી રહી છે, ગરમ પ્રદેશમાં ઠંડી પડી રહી છે, શિયાળામાં વરસાદ પડી રહ્યો છે. આ ગ્લોબલ વોર્મિંગનું કારણ છે મિત્રો. અને જો મિત્રો પર્યાવરણ સ્વચ્છ હશે તો જ ધંધાકીય એકમ ટકી શકશે. એટલે સામાજિક જવાબદારીનો એક ભાગ એ છે કે ધંધાકીય એકમે પર્યાવરણની જે જાળવણી છે એ પણ કરવી એટલી જ જરૂરી છે. નંબર 1 છે જમીન અને જંગલની જાળવણી. એકમની સ્થાપના માટે જમીનની આવશ્યકતા રહેલી છે. આ જમીન માટે શક્ય છે કે વૃક્ષો કાપવાની જરૂરિયાત પડેલ હોય તો તેટલા પ્રમાણમાં વૃક્ષારોપણ કરી નવા વૃક્ષો ઉછેરવાની સામાજિક જવાબદારી બને છે. સાથે એકમના કચરા અને કેમિકલના નિકાલ દ્વારા આસપાસની ફળદ્રુપ જમીનની ઉત્પાદકતા પર અસર ન થાય તે જોવાની એકમની જવાબદારી બને છે. અન્યથા એકમનો સામાજિક બહિષ્કાર જેવા અંતિમ પગલાં લેતા પણ સમાજ ખચકાતો નથી. તો મિત્રો, ધંધાકીય એકમ જે ઉત્પાદન કરે છે પરિણામે ઘણી વખત પર્યાવરણ પ્રદૂષિત થતું હોય છે, જેમાં જમીનનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ વગેરે જેવા પ્રદૂષણો મિત્રો જોવા મળે છે. તો ધંધાકીય એકમે જમીન અને જંગલની જાળવણી કરવી જોઈએ, કારણ કે દરેક ધંધાની સ્થાપના માટે જમીન જરૂરી છે. ઘણી વખતે જમીન સાફ કરતી વખતે વૃક્ષો કાપવામાં આવે છે. હવે જો મિત્રો વૃક્ષોનો વિનાશ થશે તો આવનારા સમયમાં ગંભીર સમસ્યાઓનું નિર્માણ થશે. એટલે માની લો કે કોઈ ધંધાકીય વૃક્ષો કાપવા પડે એમ છે, તો જેટલા વૃક્ષો કાપે એના કરતા વધુ પ્રમાણમાં જો વૃક્ષારોપણ કરવામાં આવે તો પર્યાવરણમાં વૃક્ષો વધશે મિત્રો. તો વૃક્ષોનો ઉછેર કરવો એ પણ એક સામાજિક જવાબદારી છે. ધંધાકીય એકમનો કચરો ગમે તે જમીનમાં છોડી દેવામાં આવે તો એનાથી જમીન પ્રદૂષિત થશે, એના ફળદ્રુપતા પર અસર થશે. અને જો ધંધાકીય એકમ દ્વારા જમીન અને જંગલની જાળવણી નહીં થાય તો આવનારા વર્ષોમાં સમાજ દ્વારા સામાજિક બહિષ્કાર પણ કરવામાં આવશે એવું બની શકે મિત્રો. જળ સંપત્તિની જાળવણી.
ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન દૂષિત ઘન અને પ્રવાહી કચરાના નિકાલની એવી વ્યવસ્થા કરવી જોઈએ જેથી બાહ્ય અને ભૂગર્ભ જળ સ્ત્રોત પ્રદૂષિત ન થાય તેનો ખ્યાલ રાખવો જોઈએ. મિત્રો, ઘણા ધંધાકીય એકમ પોતાનું જે પ્રદૂષિત પાણી છે એ નદી, સરોવર, કેનાલ કે તળાવમાં છોડી દે છે. એનાથી મિત્રો ઘણી વખત જે જળ પણ પ્રદૂષિત થતું હોય છે. તો દરેક ધંધાકીય એકમની એક સામાજિક જવાબદારી બને છે કે જળ સંપત્તિની જાળવણી કરવી જોઈએ. એટલે ધંધાકીય એકમ દ્વારા પાણીનું પ્રદૂષણ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવા અને વિવિધ વાયુની જાળવણી. એકમની ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઘન, પ્રવાહી અને વાયુ કચરાના નિકાલની વ્યવસ્થા હવાના પ્રદૂષણમાં વધારો ન કરે તેવી રીતે વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ઘણા એકમો દ્વારા ઝેરી ગેસ ગળતરના પરિણામે જાનહાનિ અને બાળકોમાં શારીરિક ખોડખાંપણ પણ ભૂતકાળમાં થયેલ છે. સમાજના સામાન્ય આરોગ્યની જાળવણી એકમની સામાજિક જવાબદારીનો ભાગ છે. તો મિત્રો, ઘણા ધંધાકીય એકમ નો કેમિકલ વાળો ધુમાડો હવામાં છોડવામાં આવે છે. તમે ઘણી ફેક્ટરીઓ જોશો હાઈવે પર, તો મોટી મોટી ચીમનીઓ દ્વારા એ લોકો હવાને પ્રદૂષિત કરતી હોય છે. જો આ જ રીતે મિત્રો ઝેરી ધુમાડો હવામાં ઓક્સિજન સાથે ભળી જશે તો વાતાવરણ પ્રદૂષિત થશે અને એને કારણે ઘણી વખત ખાંસી, દમ, અસ્થમા જેવા રોગો પણ વધી જશે. તો હવા અને વિવિધ વાયુની જાળવણી કરવી, હવા પ્રદૂષિત ન થાય એ પણ જોવાની ધંધાની એક સામાજિક જવાબદારી છે. મિત્રો, અવાજના પ્રદૂષણને અટકાવવું. ઉત્પાદન પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતા યંત્રોની ગોઠવણી અને કારખાનાનું બાંધકામ એવું કરવું જોઈએ જેથી અવાજનું પ્રદૂષણ ઓછું થાય. તો મિત્રો, અવાજનું પ્રદૂષણ પણ અટકાવવું પડશે. કારણ કે ઘણા ધંધાકીય એકમના જો યંત્રો છે, મશીનો છે, એટલો બધો ઘોંઘાટ સર્જતા હોય છે જેનાથી અવાજનું પ્રદૂષણ થતું હોય છે. તો ધંધાકીય એકમ મિત્રો પોતાના યંત્રોની ગોઠવણી એ પ્રકારે કરવી જોઈએ જેથી અવાજનું પ્રદૂષણ અટકી શકે, અથવા કારખાનાનું બાંધકામ શહેરથી દૂરના સ્થળે કરવું જોઈએ જેથી અવાજનું પ્રદૂષણ અટકાવી શકાય. તો ધંધાકીય એકમ પર્યાવરણની જાળવણી માટે જમીન અને જંગલની જાળવણી, જળ સંપત્તિની જાળવણી, હવા અને વિવિધ વાયુની જાળવણી અને અવાજના પ્રદૂષણને અટકાવવું વગેરે પ્રયત્નો કરવા જોઈએ. ધંધાકીય નીતિમત્તાની વાત કરીએ. વર્તણૂક અને ચારિત્ર્ય અંગેના સર્વ સ્વીકૃત સિદ્ધાંતો અને પ્રમાણભૂત ધોરણોનો સમૂહ એટલે ધંધાકીય નીતિમત્તા. ધંધાકીય નીતિમત્તામાં એવા સિદ્ધાંતો અને ધોરણોની ચર્ચા અને અમલ કરવામાં આવે છે જે એકમના જુદા જુદા વ્યક્તિઓ વચ્ચેના સંબંધોમાં સાચું શું અને ખોટું શું તે નક્કી કરે, તેને અમલમાં મૂકે છે. દાખલા તરીકે છેતરપિંડી કરવી કે નહીં, લાંચ લેવી દેવી કે નહીં. નીતિશાસ્ત્રના નિયમના સિદ્ધાંતો અને કાનૂની નિયમનો વચ્ચે મુખ્ય તફાવત એ છે કે નીતિશાસ્ત્રના સિદ્ધાંતોનો સત્તા દ્વારા અમલ કરાવી શકાતો નથી, જ્યારે કાનૂની નિયમનો એ શક્ય બને છે. જો ધંધાદારી એકમો સમાજમાં નીતિમત્તાના ધોરણોનું યોગ્ય રીતે પાલન કરે તો ફરજિયાત સ્વરૂપે કાયદાકીય રૂપમાં અમલ કરવાની જરૂરિયાત ઊભી થતી નથી. સમાજ પણ દરેક ધંધાકીય એકમ પાસેથી અપેક્ષા રાખે છે કે તે નીતિમત્તાથી પ્રવૃત્તિ કરે. તો ધંધાકીય નીતિમત્તા એટલે કે બિઝનેસ એથિક્સ ની વાત કરીએ છીએ તો વર્તણૂક અને ચારિત્ર્ય અંગેના સર્વ સ્વીકૃત સિદ્ધાંતો
એને ધંધાકીય નીતિમત્તા કહે છે. મિત્રો, ધંધાકીય નીતિમત્તા એટલે એવી બાબતો કે જે ધંધાને સાચું શું અને ખોટું શું તે અંગે માર્ગદર્શન આપે. દાખલા તરીકે ગ્રાહક સાથે છેતરપિંડી કરવી કે નહીં એ નીતિમત્તાનો પ્રશ્ન છે. જે ધંધાકીય એકમની નીતિમત્તા સારી હશે એ ક્યારે પણ છેતરપિંડી કરશે નહીં. લાંચ કે રિશ્વત આપવી કે નહીં એ પણ નીતિમત્તાનો પ્રશ્ન છે. જેની પાસે નીતિમત્તા હશે એ ક્યારે પણ મિત્રો લાંચ આપશે પણ નહીં અથવા લાંચ લેશે પણ નહીં. તો નીતિશાસ્ત્રના જે નિયમ છે મિત્રો અને કાનૂની નિયમ જે સરકાર દ્વારા બનાવવામાં આવે છે એ બે વચ્ચેની ફરક એ છે કે નીતિશાસ્ત્રના નિયમનો અમલ જાહેર સત્તા દ્વારા કરાવી શકાતો નથી, જ્યારે કાનૂની નિયમનો અમલ જાહેર સત્તા દ્વારા કરાવી શકાય છે. દાખલા તરીકે હાઈવે પર કોઈ ટુ વ્હીલર લઈને જતો હોય તો હેલ્મેટ પહેરવું કે ન પહેરવું એ નીતિમત્તાનો પ્રશ્ન છે. એ વ્યક્તિએ જાતે નક્કી કર્યું કે હાઈવે પર એને હેલ્મેટ પહેરવું કે નહીં. જ્યારે સરકારે કાનૂની નિયમ હેલ્મેટનો બનાવ્યો છે એટલે જો કોઈ વાહન ચાલક હેલ્મેટ વગર પકડાય તો એને સજા કરીને દંડ વસૂલ કરવામાં આવે, એ કાનૂની નિયમ છે. પણ જો દરેક ટુ વ્હીલર ચલાવનાર હેલ્મેટ પહેરે તો પછી કાનૂની નિયમની કોઈ જરૂરિયાત રહેતી નથી. અને હંમેશા સમાજ પણ એક એવી અપેક્ષા રાખે છે કે દરેક વેપારી પોતાનો ધંધો નીતિમત્તાથી કરે. ધંધાકીય નીતિમત્તાનો ભંગ મોટે ભાગે હરીફાઈમાં જ્યારે ધંધાદારી ઝડપી અને વધુ નફો મેળવવા ઈચ્છે ત્યારે થતો હોય છે. પરંતુ સામાન્ય નિરીક્ષણ એવું છે કે જે એકમો દ્વારા નીતિમત્તાના ધોરણો જાળવીને પ્રવૃત્તિ કરવામાં આવે છે તેનું અસ્તિત્વ લાંબા ગાળા સુધી ટકી રહે છે અને સારો આર્થિક વિકાસ પણ હાંસલ કરી શકે છે. તો મિત્રો, જે પણ ધંધાકીય એકમ નીતિમત્તાથી કામકાજ કરશે એ લાંબો સમય હરીફાઈની અને ટકી શકશે. આજે પાર્લેજી બિસ્કિટ કે ફેવિકોલ કે રિલાયન્સ કે ટાટા કેટલા વર્ષોથી ટકેલા છે? એનું મુખ્ય કારણ એ છે કે એ લોકો પોતાનો ધંધો નીતિમત્તાથી કરી રહ્યા છે, જેનાથી ગ્રાહકમાં એ લોકો લોકપ્રિય બનતા જાય છે. મિત્રો, ધંધાકીય નીતિમત્તાના તત્વો એક છે ઉચ્ચ સંચાલક મંડળની પ્રતિબદ્ધતા. નીતિમત્તાયુક્ત વર્તણૂકને સફળ બનાવવા ઉચ્ચ સંચાલકોની ભૂમિકા નિર્ણાયક બની રહે છે અને તેના પરિણામો પ્રાપ્ત કરવા એકમના મુખ્ય અધિકારીઓએ સદાય કટિબદ્ધ રહેવું જરૂરી છે. મૂલ્યોને વળગી રહેવા માટે તેઓએ પોતાની નેતાગીરી દ્વારા સમગ્ર એકમની વર્તણૂકને પ્રેરિત કરવા જોઈએ. તો ઉચ્ચ સંચાલક મંડળ ધંધાકીયમાં જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એમાં મેનેજિંગ ડિરેક્ટર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કે ચેરમેન કે જનરલ મેનેજરે પોતાના નિર્ણયો એવી રીતે લેવા જોઈએ કે જેથી ધંધાકીય એકમ નીતિમત્તાથી કામકાજ કરે. અને જો તમે પોતાના મૂલ્યોને વળગી રહેશો તો તમારા કર્મચારી પણ એ રીતે કામ કરવા માટે પ્રેરાશે. આજે અમૂલ છે એ ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બ્રાન્ડ બની છે, કારણ કે એના ઉચ્ચ સંચાલકો પોતાની વસ્તુ નીતિમત્તાથી તૈયાર કરી રહ્યા છે. એ પોતાના મૂલ્યોને વળગીને રહ્યા છે, જેથી કર્મચારીઓ પણ એમને સરસ રીતે મદદ કરી રહ્યા છે. માર્ગદર્શક નિયમોનું પ્રકાશન. એકમમાં નીતિમત્તાયુક્ત વ્યવહાર માટે એકમમાં કર્મચારીઓને માર્ગદર્શન પૂરું પાડવા માટે ઉચ્ચ સંચાલકોએ લેખિત સ્વરૂપે માર્ગદર્શિકા પ્રકાશિત કરવી જોઈએ, જેથી જુદી જુદી પરિસ્થિતિમાં કર્મચારીને વ્યવહાર સંબંધિત પ્રેરણા અને માર્ગદર્શન મળી રહે.
તો દરેક ધંધાકીય એકમે પોતાના હાથ નીચે જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે એને માર્ગદર્શન આપવા માટે એક માર્ગદર્શિકા એટલે કે એક પુસ્તિકા બનાવવી જોઈએ, જેથી કર્મચારીએ કયા પ્રવૃત્તિ કઈ રીતે કરવી એ સંબંધમાં એમને સચોટ મિત્રો માર્ગદર્શન મળી રહે. માળખાકીય રચના કરવી. એકમ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો એકમના નીતિમત્તાના સિદ્ધાંતોને અનુસરે છે. તેની ખાતરી કરવા માટે તેના અમલ માટેની યોગ્ય માળખાકીય રચના કરવી જોઈએ. તો એકવાર મિત્રો નીતિમત્તાના નિયમો નક્કી કર્યા, ત્યારબાદ કર્મચારીઓ નીતિમત્તાથી કામ કરી રહ્યા છે. ધંધાકીય એકમ નીતિમત્તાને વળગી રહી છે. એની અવારનવાર ખાતરી કરવા માટે એક માળખું રચવું જોઈએ, જેથી ખબર પડે કે બરાબર નીતિમત્તાથી કામકાજ થઈ રહ્યું છે કે નહીં એનો ખ્યાલ આવી શકે. નિર્ણયોમાં ભાગીદારી. નિર્ણયોમાં કર્મચારીઓની સહભાગીદારી નીતિમત્તાને સફળ બનાવે છે. કોઈ પણ ધંધાકીય એકમે મિત્રો અગત્યના જ્યારે નિર્ણયો લેવાના હોય તો પોતાના કર્મચારીઓને ભાગીદાર બનાવવા જોઈએ. એટલે કર્મચારીઓને વિશ્વાસમાં લઈને જો નિર્ણય લેવામાં આવે તો તમારો નીતિમત્તા સફળ બને. કારણ કે ધંધાની એક અમૂલ્ય મિલકત એ કર્મચારી છે, તો કર્મચારીને નિર્ણય પ્રક્રિયામાં ભાગીદાર બનાવવા જરૂરી છે. પરિણામોનું મૂલ્યાંકન. સામાન્ય રીતે નીતિમત્તા એ ગુણાત્મક બાબત હોવાથી તે સાપેક્ષ ખ્યાલ બને છે. તેથી નીતિમત્તાના ધોરણો એકમમાં કેટલે અંશે પ્રસ્તુત બન્યા છે તે એકમ સાથે સંકળાયેલ જુદા જુદા વર્ગના પ્રતિસાદ દ્વારા જાણી શકાય છે. આમ તો મિત્રો નીતિમત્તા છે એ ગુણાત્મક ખ્યાલ છે, ગુણધર્મ સ્વરૂપે રજૂ કરી શકાય છે. તો તમારા નીતિમત્તા જો તમારે જાણવી છે તો તમારા એકમ સાથે સંકળાયેલા કર્મચારીઓ છે, ગ્રાહકો છે, સમાજ છે, માલ પૂરો પાડનાર જે વેપારીઓ છે, એમનો ઓપિનિયન, એમનો રિસ્પોન્સ દ્વારા તમે જાણી શકો કે તમારા ધંધાકીય એકમ નીતિમત્તા કેટલા અંશે કામકાજ કરી રહી છે. મિત્રો તો ધંધાકીય નીતિમત્તા એ મિત્રો એવી બાબતોનો સમૂહ છે કે જે ધંધાકીય એકમ ના વર્તણૂક અને ચારિત્ર્ય અંગેના સર્વ સ્વીકૃત સિદ્ધાંતો રજૂ કરે છે. મિત્રો ધંધાકીય નીતિમત્તાના તત્વો એમાં ઉચ્ચ સંચાલક મંડળની પ્રતિબદ્ધતા, માર્ગદર્શક નિયમોનું પ્રકાશન, માળખાકીય રચના, નિર્ણયોમાં ભાગીદારી અને પરિણામોનું મૂલ્યાંકન. મિત્રો